ફરી માઠા સમાચાર દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન દરિયામાં ગયેલી સિસ્ટમ ફરી મજબૂત બની છે હજુ 24 કલાક કચ્છ નજીક રહી શકે છે સિસ્ટમ 2 દિવસ બાદ મજબૂત થઈ છે ડીપ ડિપ્રેશનની સંભાવના 5 ઓક્ટોબરે યુ ટર્ન લઈ શકે છે સિસ્ટમ અથરેયા શેટ્ટીનું અનુમાન છે ફરી દિશા બદલાઈને ગુજરાત તરફની સંભાવના થવાની છે ફરી ગુજરાત સુધી પહોંચશે કે નહીં એ અંગે અસમંજસ સિસ્ટમ ઓમાન તરફ જવાનું આઈએમડીનું અનુમાન છે હવામાન વિભાગ આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે દ્વારકા પોરબંદર જૂનાગઢ મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં આજે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે तो जो अभी जो डिप्रेशन है नॉर्थ ईस्ट अरेबियन सी पे उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में एविडेंस दिए आइसोलेटेड जिसमें मोरबी है जामनगर पोरबंदर द्वारका और जूनागढ़ है और थंडरस्टॉर्म रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें बनासकांठा है पाटन है महसाना है अहमदाबाद खेड़ा गांधीनगर और नीचे साउथ गुजरात में भी रखे हैं हमने सूरत भरूच नवसारी वलसाड इत्यादि उसमें थंडरस्टॉर्म की उम्मीद है જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ 6 કલાકમાં 2 ઇંચ વરસાદ રસ્તા પાણી ગ્રામ્ય પથ્થંગપાળ પણ વરસાદી માહોલ યથાવત માણાવદર વંથલી ભેસાણ વિસાવદર મેંદરડા કેશોદ માંગરોળ માળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ વરસાદ તો ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ સવારથી સાંજ સુધી ગિરનાર પર્વત પર 2.5 ઇંચ વરસાદ જંગલ વિસ્તારમાં ઝરણા થયા છે વહેતા વિલિંગડન ડેમ ફરી ઓવરફ્લો થયો છે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ છલકાયો છે સિઝનમાં બીજી વાર નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે તો ગિરનાર પર્વત પર જે પ્રકારથી સરસ વરસાદ વરસી રહ્યો છે ખૂબ જ સુંદર આ નજારો પણ જોવા મળી રહ્યો છે જંગલ વિસ્તારમાં ઝરણા વહેતા થયા છે તો જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે એકવાર ફરી ઓવરફ્લો થતાં ખૂબ જ નયનરમ્ય નજારો ગિરનાર પર્વત પર 2.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે તો જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે જિલ્લા પંચાયત પ્રમુખે લીધી છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પ્રમુખ હરેશ ઠુમર કરશે સરકારને રજૂઆત નુકસાનીનો સર્વે કરવાની માંગ ખેડૂતોને વહેલી સહાય ચૂકવવાની પણ રજૂઆત મેંદરડા પંથકના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી છે બીજી તરફ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ભુજમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે દેસલ પર માનકુવા સુપર સહિતના વિસ્તારોમાં વરસાદ પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વડિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે તો જેતપુરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે જેતપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું શહેરના તીનબત્તી ચોક વડલી ચોક અમરનગર એમજી રોડ ફુલવાડી તીનબત્તી કનકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદ સતત વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે સતત વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગુજરાતનો 34મો જિલ્લો વાવ થરાદ કાર્યરત થયો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત નવનિર્મિત જિલ્લાનો કરાવ્યો છે શુભારંભ
નવીન જિલ્લામાં કલેક્ટર તરીકે JS પ્રજાપતિ ચાર્જ સંભાળશે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણીને જવાબદારી સોંપાઈ છે. જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તેરૈયાની નિમણૂક થઈ છે. આ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદર, રાહ અને ધરણીધર તાલુકાનો સમાવેશ થયો છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું. આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે, સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રી શ્રી ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટર શ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આદરણીય SP શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. નર્મદા જિલ્લાના નવીન બનેલા ચિકદા તાલુકાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. તાલુકાના શુભારંભમાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાને આમંત્રણ નહોતું મળ્યું, જેને લઈને ચેતર વસાવાએ કહ્યું કે મને આમંત્રણ નથી મળ્યું. આ તો મારા વિસ્તારના લોકોએ ફોન કરીને જાણ કરી એટલા માટે આવ્યો છું. પણ એક ધારાસભ્ય તરીકે મારી બાદબાકી કરવામાં આવી છે. આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મત આપ્યા છે તે લોકોનું અપમાન છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કોઈએ વિરોધ કરવો નહીં. નવો તાલુકો નર્મદા જિલ્લાને મળે એ માટે અમે મીટિંગ કરી હતી. નવો તાલુકો બનશે તો જિલ્લાનો સારો વિકાસ થશે. નવો તાલુકો બને તો થોડી તકલીફ પડવાની, જેને નાના મોટા પ્રશ્ન હોય એના માટે અમે બેઠા છીએ. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. કોઈ પણ નવું વસ્તુ છે, નવું વસ્તુનું નિર્માણ થાય, એક નવું ઘર નિર્માણ થાય, કેટલા બધા પ્રશ્નો હોય એટલે રાત્રે બધું મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય. નવો તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું. પણ એનું મોટું સ્વરૂપ આપણને કોઈ જરૂર નથી. સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે. સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું, સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે. તો સુરતમાં નાણામંત્રી કનુ દેસાઈએ નવરચિત અરેઠ તાલુકાનું લોકાર્પણ કર્યું છે. અરેઠ પ્રાથમિક શાળામાં તાલુકા કચેરીનું મંત્રીના હસ્તે શુભારંભ થયો છે. માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકાનું વિભાજન કરાયું હતું. અરેઠને તાલુકાનો દરજ્જો મળતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકાનું વિભાજન થતા અનેક ગામોએ વિરોધ નોંધાવ્યો છે. મંત્રી કુંવરજી હળપતિએ વિરોધ કરતા લોકોને આપ્યો છે જવાબ. લોકોને સુખાકારી મળી રહે તે આશયથી સરકારે નવા તાલુકાઓનું નિર્માણ કર્યું છે. અરેઠ તાલુકો અલગ બનીને અરેઠ તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આજે મુરબ્બી શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે. જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. નવા રચાયેલ અરેઠ તાલુકાને આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવામાં આવ્યો અરેઠ તાલુકાના લોકોનો, એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ. બનાસકાંઠાના હળાદ તાલુકો અસ્તિત્વમાં આવ્યો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને ખુલ્લી મુકાઈ. ટીપીઓની કચેરીમાં દીપ પ્રાગટ્ય સાથે કેક કાપીને કચેરીનો શુભારંભ કરાયો.
74 ગામ અને 19 પંચાયત સાથે હળાદને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. હળાદને તાલુકા બનાવવાની માંગ લાંબા સમયથી ચાલતી હતી, જે માંગ સંતોષાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો મદદનીશ કલેક્ટરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ વિસ્તારના લોકોને દાંતા ધક્કા ખાવા નહીં પડે, એક જ દિવસમાં કામગીરી થઈ જશે. नया तालुका बनाए और इसका इम्प्लीमेंटेशन आज से शुरू हुआ है. पहले दांता तालुका में 186 विलेजेस था, उसमें से 74 विलेजेस अलग तरीके हड़ा तालुका बनाए हुई. आज से मामलतदार कचेरी, टीडीओ कचेरी और टीपीओ कचेरी का इनाग्रेशन पूरा तालुका में आज तीनों का ऑफिस खुला हुआ है. આજુબાજુ ગામડાના લોકોથી અને ફાયદો થશે ને આદિવાસી વિસ્તારને ખૂબ તકલીફ પડતી હતી. આદિવાસી લોકોને ખૂબ તકલીફો પડતી હતી. તે આ હાડા તાલુકો થઈ રહ્યો છે, એ સારું થયું છે ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે. દાખલા તથા કોઈ પણ અન્ય કોઈ પણ કામ હશે તો અહીંયા થઈ જશે. પહેલા 32 કિલોમીટર દૂર જવું પડતું અને અવારનવાર વારંવાર ધક્કા પણ ખાવા પડતા. એ પણ બચત થઈ જશે ગામના લોકોને. આવનારા સમયમાં સારી એવી ઓફિસો બને, ગામના લોકોને પણ ફાયદો થશે અને આજુબાજુના 74 પણ ગામો છે એમને પણ સારામાં સારો ફાયદો થશે. અહીંયા જે તાલુકો બન્યો છે એમાં અમારા તમામ વિસ્તારના લોકો બિલકુલ ખુશ છે. એમાં કારણ છે ખુશ થવાનું કે અહીંયા કોઈ રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, ગમે ત્યાં નાના મોટું કામ હોય, મામલતદારમાં જવું પડતું, ટીડીઓમાં જવું પડતું, દોતા જવું પડતું હતું, એની જગ્યાએ હળાદમાં થયું છે એટલે લોકો બિલકુલ ખુશ છે. મહીસાગરમાં આજે કોઠંબા અને ગોધર એમ 2 તાલુકા મળતા આજે તેનું ઉદ્ઘાટન કરાયું છે. તો બીજી તરફ તાલુકાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. લુણાવાડા અમદાવાદ હાઈવે ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આગરવાડા, ચારણ, મોતીપુરા ગ્રામ પંચાયતોને કોઠંબામાં સમાવેશ કરતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે 3 પંચાયતના લોકોનું કહેવું છે કે આજે પણ નહીં અને કાલે પણ નહીં, તેઓને કોઠંબા નથી જવું. લુણાવાડાના લોકોએ રસ્તા પર ઝાડવા નાખીને ચક્કાજામ કર્યો છે. ચક્કાજામના કારણે રસ્તામાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. જો લોકોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. કોઠંબા વિભાગમાંથી કોઠંબા તાલુકામાં અમારા વરગરી વિભાગની ચારણ ગામ, આગરવાડા અને મોતીપુરા 3 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે કોઠંબાને 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા નવા રામબડિયા, માછીઓના મોવાડા અને નપાણિયા આ 3 ગામોને લુણાવાડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમે અમારા વરદરી વિભાગને છોડીને ક્યારેય પણ કોઠંબા તાલુકામાં જવા માંગતા નથી. એનો અમારે તમામ લોકોનો ઉગ્ર વિરોધ છે. તો નદીના કોઠાના હોમેથી અમે 2-3 ગામડા છે પંચાયતો આગળવાળા, એ અમને કોઠંબામાં મૂકી દીધી. અમારે લુણાવાડામાં જવું છે, આજે નહીં કાલે નહીં. અમને કોઠંબા તાલુકો બન્યો, અમને કોઈ વિરોધ નથી, પણ અમારા 2-3 ગામો છે એ અમારે લુણાવાડામાં જોઈએ છે અને લુણાવાડામાં જ રહીશું. અમારે કોઈ કોઠંબા હંગાથી વિરોધ નથી. પાછળનો ઉદ્દેશ અમારો એ છે, અમારે લુણાવાડા તાલુકો, લુણાવાડા મહીસાગર જિલ્લાનું સ્થળ છે એટલે અમારે ત્યાં જ રહેવું છે. છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકાનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. કદવાલ વિસ્તારની 17 ગ્રામ પંચાયતના 43 ગામનો નવા તાલુકામાં સમાવેશ થશે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીનું મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર કરવા માટે આજે જ્યારે એનું લોકાર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આજે અહીં યોજાયો, તેની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના લોકસભાના સભ્યશ્રી અને વિવિધ તમામ આગેવાનો તેમજ વહીવટીતંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ વિસ્તારના 43 ગામોને કદવાલ તાલુકાનું બિરુદ આપવામાં આવ્યું છે અને આજથી જ આ વિસ્તાર માટે, આ તાલુકા માટે નવી કચેરીઓ, મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ ગામમાં નવીન તાલુકાનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં સરકારશ્રીએ અમને જે કદવાલ તાલુકો જાહેર કર્યો છે એમાં સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વલસાડ જિલ્લામાં આજે વિજયાદશમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં દશેરાના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ધામમાં શસ્ત્રપૂજનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ ધામના સ્થાપક મહાપાત્રની સાથે આ વિસ્તારના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા. શસ્ત્રોના પૂજન બાદ બાલિકાઓ દ્વારા વિશેષ શૌર્ય પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળકીઓ ઉપસ્થિત રહી ધર્મજાગૃતિના લોકગીતો આધારિત તલવાર રાસ યોજાયો હતો, જેને જોઈને ઉપસ્થિત લોકો ભાવ વિભોર અને મંત્રમુગ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક લોકોએ અને વીર વીરાંગનાઓએ એક સંકલ્પ લીધો કે અસત્ય અને અંધશ્રદ્ધાને દૂર કરી અને સત્યનો એક માર્ગ છે એ સ્થાપિત થાય અને લોકો ઘર તરફ પાછા વળે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી અને ઘર તરફ પાછા વળે ને ઘરને મંદિર બનાવે. આજકાલ આપણે માત્ર નારી એક કહેવાય ને કે શબ્દ તરીકે સીમિત થઈ ગયો છે, પરંતુ એને જાગૃત કરી અને શ્રી મહાપાત્રે આજે અમારા જેવી દીકરીઓથી લઈને બહેનોને, અસંખ્ય નારીઓને એક મહાશક્તિ સેનામાં સામેલ કરીને એક વૈચારિક ક્રાંતિની જ્યોત જલાવી છે. દશેરાના પાવન પર્વે ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પરંપરાગત વિધિ સાથે સમાજના યુવાનો અને ક્ષત્રિયાણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાવનગરના યુવરાજ રાજેન્દ્રસિંહ રાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલ શસ્ત્ર પૂજન સાથે યુવાઓએ બાઇક રેલી પણ કાઢી. 25 વર્ષથી ચાલતી આ પરંપરાને યથાવત રાખી શસ્ત્રનું પૂજન કરી ક્ષત્રિય સમાજના બલિદાનોને પણ યાદ કરવામાં આવ્યા. લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ. એક પરંપરા શસ્ત્ર પૂજનની છે. હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે. જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે. આજના કાર્યક્રમના આયોજક ગરાસિયા રાજપૂત સમાજ છેલ્લા 25 વર્ષથી દુર્ગા મહોત્સવ, યુવાનોની સ્કૂટર રેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકો ભાગ લે છે. સામાન્ય રીતે ગોહિલવાડ એટલે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા રાજપૂત સમાજમાં પણ આવા સરસ કાર્યક્રમનું આયોજન થાય છે. આજના દિવસે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૂપ શસ્ત્રનું પૂજન થાય છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વિભાગીય પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ સહિત વિવિધ વિભાગીય પોલીસ અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સરકાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે ફાળવવામાં આવેલા શસ્ત્ર સરંજામ કુમકુમ તિલક કરીને શાસ્ત્રોક્ત વૈદિક મંત્રો સાથે વિધિ વિધાન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજરોજ જ્યારે દશેરા છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી અમારા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે, જેમાં બોટાદ જિલ્લા પોલીસના તમામ અધિકારી, કર્મચારીઓ ભાગ લીધેલ છે અને તેઓને શસ્ત્ર પૂજન કરેલ છે. વિજયાદશમીનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે અને ખાસ કરીને આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિના પ્રારંભે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરતા ઓટો ડીલર્સને દિવાળી પહેલા દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. દશેરાના દિવસે રાજ્યભરમાં વાહનોનું ધૂમ વેચાણ થતાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ જામ્યો છે. દશેરાના દિવસે જ અમદાવાદમાં 6000 ટુ વ્હીલર જ્યારે 2500 કારની ડિલિવરી થઈ છે. આખા રાજ્યમાં આજે 44,000 ટુ વ્હીલર અને 10,000 ફોર વ્હીલરનું વેચાણ થયું છે. તેવી જ રીતે છેલ્લા 10 દિવસમાં 1.10 લાખ વાહનો વેચાયા છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં 3300 કરોડના કાર અને ટુ વ્હીલર વેચાયા છે. પણ 22 સપ્ટેમ્બરે જ્યારથી જીએસટીના અંદર રેટ ડિડક્શનનું અનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી કસ્ટમરનો ફ્લો બહુ જ વધી ગયો છે. અને આપણે આ નવરાત્ર અને દશેરાના દિવસની વાત કરીએ તો આજે દશેરાના દિવસે અમદાવાદમાં લગભગ 6000 જેટલા ટુ વ્હીલર, 2500 જેટલી કાર અને ગુજરાતમાં 44,000 જેટલા ટુ વ્હીલર અને 10,000 જેટલી કારની ડિલિવરીઓ આજે દશેરાના દિવસે થશે, જે ગયા વર્ષના કમ્પેરિઝનના અંદર 15% વધારે છે. અને આપણે આ નવરાત્રથી દશેરાના 10 દિવસના તહેવારની વાત કરીએ તો ગુજરાતમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને મળીને લગભગ 3300 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે, જેમાં 1,10,000 જેટલા ટુ વ્હીલર્સ અને 25 થી 27,000 જેટલી કારનો સમાવેશ થાય છે. વિજયાદશમીના પાવન પર્વ પર ઊંઝાના ઉમિયાધામ ખાતે
નવી ધજાનું આરોહણ કરવામાં આવ્યું. ઉમિયાધામ ખાતે પરંપરાગત રીતે શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિરે વિધિવત પૂજન અર્ચન સાથે ધજા ચડાવવામાં આવી હતી. ત્યારે આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા અને માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાથે જ અન્ય મંદિરોની ધજાઓ પણ બદલવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે દર વર્ષે વસંત પંચમી અને દશેરા પર ધજા બદલવાની પરંપરા છે. ઉમિયા માતા સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને ધાર્મિક સંસ્થાના હોવાના નાતે ઉમિયા માતા પરિસરની અંદર જે મંદિરો આવેલો છે તે અને નિજ મંદિરમાં દર સાલ આપણે વસંત પંચમી અને દશેરાના દિવસે ધજારોહણ કરતા હોઈએ છીએ. એ મુજબ ચાલુ સાલે પણ દશેરાના દિવસે આજે નિજ મંદિરના શિખર ઉપર અને બાકીના જે જોડાયેલા છે મંદિર અંદર પરિસરમાં એ તમામ મંદિરોનું ધજાનું આરોહણ કરવામાં આવેલું છે. વડોદરામાં વિજયાદશમી નિમિત્તે ગૌ ગંગા ગાયત્રી કાર્યક્રમ યોજાયો. દુર્ગા અસ્ત્ર અર્પણનો અનોખો આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 151 બહેનોનું પૂજન કરીને તેમના ભાઈ, પતિ કે પિતાની હાજરીમાં તલવાર અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓમાં શસ્ત્ર અને શાસ્ત્રની સભાનતા ફેલાવવા શોભનાબેન રાવલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બહેનોને સ્વશક્ત અને સ્વનિર્ભર બનાવવાનો સંદેશો પણ આપવામાં આવ્યો. જે પ્રોગ્રામ રાખેલો છે તો એટલો મેસેજ અમે પહોંચાડવા માંગીશું કે હવે જરૂર છે દરેક નારીએ જાતે ઊભા થવાની અને જાતે પોતાનું રક્ષણ કરવાની. તો એના માટે આપણે જે અત્યારે બનાવ બની રહ્યા છે બધા જ, જો અમે પોતે આ રીતના નહીં આગળ વધીએ તો આજની નારી હવે લાચાર રહી નથી. તો એની માટે હવે બસ આગળ આ રીતના જ શસ્ત્ર ઉઠાવવા જ પડશે. જો ટાઈમ આવ્યો તો અમે પણ આ રીતના આગળ વધીશું. ગૌ ગંગા ગાયત્રી એટલે ગૌ એટલે ગાય માતા અને ગૌની સાથે આપણી દરેક ભારત દેશની સમગ્ર દીકરીઓ આવી ગઈ, મા બેન દીકરીઓ આવી ગઈ. અને ગંગા એટલે ભારત દેશની સમગ્ર પવિત્ર નદીઓ, જેમ ગંગા, ગાયત્રી, ગૌ, ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, સિંધુ, ગોદાવરી, દરેક યમુના પવિત્ર નદીઓનું અત્યારે આપણે રક્ષણ કરવું પડે. સનાતન ધર્મની રક્ષા કરો ભાઈ. અમે 151 દુર્ગા શસ્ત્રનું વિસ્તરણ કરીએ છીએ.